કાલ વેલા શું જતો રહેતો? ગોમમાં ગયો તો ફરવા. આ મેળા બેળા આયા તું બધું. કોઈને મેરા નહીં હોતો તારે જતી મેરો આવી ગયો. પણ મેળામાં તો જવું જ પડે કે આ ઉંમરે ના જીવ એટલે તમારી ઉંમર થાય તાણે જવાના મારે. ફરવાનું ઓછું રાખ કે લોકોના સંગે ના સરતો પાછો આ તને કહી દીધું. આમ કુના મને વાતો મારી છે ગામમાં તું કના હંગાતી ફરી છે. પણ જે ભાઈબંધ હોય ના અંગાત તો જવું પડે કે ના જવું પડે? હું એકલો જઉં ફરવા જો તો ભાઈબંધ હોય પણ ભાઈબંધ ને આપડે વ્યવસ્થિત ભાઈબંધ હોય ને એની ભાઈબંધ ની કરવાની જો. એટલે જે લફંગા હોય એની નહીં કરવાની. એટલે એ લાલ્યો લફંગો છે. લાલ્યો સેવો છે ને આખા ગામને ખબર જાય ના લાલ્યા કદી જતા નહીં. સોય નહીં, ભગવાન નો માણસ છે, ભગવાન નો માણસ લાલ્યો તું. તને ભગવાન નો માણસ દેખાય છે? તાણે એના ડખાતી નહીં હોબડે હોય કોઈ ના પહાડ બેહવા નહીં માંગતું. 500 રૂપિયા વાપરવા આલ્યા તાર ઈ મોતી 450 રૂપિયા તો પાછા લાયો અને એને બધો ખર્ચો કર્યો મારો. કને કર્યો? એ લાલ્ય કાલ મેળામાં બધો એને જ ખર્ચો કર્યો છે. તું એના વાદે ચડતો ના નકા ભીખ મગાય મને. તમે બંધ થજો. આ બીજું કશું નહીં, તમારો જ કોઈના ઉપર વિશ્વાસ નહીં હોતો. અલે અત્યારે સમય એવો છે ને એટલે આપણે જોઈ વિચારીને હેડવું પડે. પણ બધા માણસ કોઈ એવા ના હોય. હું બધાનું કીધું. તમે તને કહો છો કે જેના તેના અંગત જતો રહે એ તો ચોક ભાગ્ય હોમો એક માણસ એવો હોય. અત્યારે ગામમાં સેવા ડખાત હોય છે એટલે ભાઈબંધ ની કરતા વિચાર કરવો પડે. જો શાલ તમારી વાતમાં કોઈ નહીં હોતું જાનું હોય તાણે. સાચું કહું છું એટલે કાઠું શેમ ફરે છે? કોક દારો ડખવાઈને પડશે તો ઊંધું તો મારે ગાલવાનું કલ્યા. પણ એમાં આપણે જો ખરાબ કામ કરવા છે તે ડખો પડે. તું ખરાબ નહીં પણ હંગાતી ફરતો હોય એને ખરાબ કામ કરે તો. પણ એને શું કશું ખરાબ નહીં કરતો. તો મારો ખર્ચો એ કરે છે મને કે તારા પૈસા જોવે ને તોય હું આલ્યો. અલે આ પૈસા કોક આપણી પાછળ વાપરતો હોય પણ મોણસ નું જોઈને વિચારીને ફરવું પડે. એના સંગ સેવા છે તને ખબર? એ તો એને જે કરવું એના માણસો સેવા છે એના વાદે તારું નામ ખરાબ થાય છે. ઈ સોય નામ ખરાબ નહીં થતું. તું ગામમાં કોક વાતો કરે છે કે તારા અંગાત રહીને આયા સુધરી ગયો. હા રે બધું જવા દે તેલ પીવા અને જોઈ વિચારીને ફરજે. આજ તાર મામાની જવાન છે તારે. સોય હું તો નહીં જવાનું ઈ મામાની. એટલે ફરવા જવું છે પેલા હંગાતી. પણ તમે જીયા કીકણ મારું કોમ છે ઈકણ. અલે મારા પેલું ટ્રેક્ટર આપવાનું છે ને તે આજે બધું પ્લાવ મારી દઉં તો બીજું કોઈક વાપવાનું થાય તો વાળી દઉં. એવું કરવા જવાન છે? તારા મામાનો ફોન આવ્યો તો ને તે પૈસા આલવાના છે 50,000 રૂપિયા અને મારા ટાઈમ છે નહીં. એ તું જા 50,000 રૂપિયા એવાને આલજે કે મારા બાપો તો પછી આવીને ભેગા થઈ જશે. તમે ના હોય તો જીયા પણ હું ટેટકર પાન જો એવું હતું. મને ખબર છે ટ્રેક્ટર આવે એટલે તું ગામમાં પાછો ફરવા જાય. અરે તારે હેતરમાં આધાર ઉપર છે જગ્યાએ મોચમ ના ખાવ શામ છે રાવું. હા રેડો બપોરે ખાઈ બન જઉં છું. બપોરે નહીં જવાનું તાને પેલા અત્યારે જરૂર છે. અત્યારે ઓવા લે હેડો ને આ ખિસ્સામાં ગાલ અને કમ્પ્લીટ ગેસ જઈને લેજે. રસ્તામાં જો કોઈ બીજા ના ના પાછો. એટલે હું કોઈ હું બીજા નાલું એવો લાગુ છું તમારા બાપા? એવું નહીં પણ અત્યારે સમજાઈને મોકલવો હારો ખબર ના પડતી હોય એટલે. સારું લ્યો તાન તમે શાક વાટજો ને બનાવજો. હું હમણાં જઈને આવું છું તરત પાછું. અને હું કીધું સારું ઘેર જઈને આલ દેજે ઓના. ના હોય તો લેવડા અંગાત હાથો હાથ આલું છું કે નહીં એ જોઈ લ્યો અંગાત. ઓન તો કોઈ કહે છે ને એટલે તો અબરો તો જતો જ નહીં પાડો. સટી જાય છે સુધી ફરવું જાય એમ કે અમે તને તો શોખ નોકરી મેં લઈ દેવો પડશે. તને સંગ તું બીજો ના નહીં કર. કંટાળ્યો તારા લીધે તો મારા ગામમાં કેટલી વાર રાખવી પડે છે. લાલ્યાના ઘેર જઈને આવ્યો પણ હમુ જોશે એ જ ખબર નહીં. અને આ 50,000 રૂપિયા છે મારા પાન. અને આ તો જોખમ કેવાય. એકલો માણસ છે એટલો બધો આખું જવાનું અને કોઈક લૂંટી લે. એના કરતી કીધું હેડ ને મારો ભાઈબંધ લાલ્યો હોય ને તો હંગાત અમાર બેન વાતોમાં પોકી જઈએ નાલી ના આવતા રહીએ. પણ આ લાલ્યાનું જ નહીં જાણવું હોય તારે ઠેકોણું નહીં હોતું. જાનની ઓના હંગાત ભાઈબંધી કરે તારનો હમુરનો ઘેર જ નહીં ઉભો રહેતો. પણ હું કરું હું અમુ અને હોગવો તો હોગવો છો ના હોય ને તો ગોમમાં થઈને જવા દે. ગોમમાં જશે રહ્યો બીજા શોય નહીં હોય. જ્યાં હોય ને ત્યાં ઉઠ્યા બરોબર ગોમમાં ના આવી જાય છે. લાલા બોલ ભાઈ. એટલે તારું શું ઠેકોણું હોય છે? સમ લે મારું ઠેકોણું એટલે તારા ઘેર જઈને આવ્યો તને ઓગતું મારા ઘેર મારું કોમ પડી તારા મારી કોમ છે થોડું. આપડે જવાન છે બાર. બર ઓવ મારા
છે ને મારા મોમાને ઘેર જવાનું છે. અલે મારા મોમાને પૈસાની જરૂર છે ને હા, તે 50,000 રૂપિયા લીધા છે તે હાલવા જવાનું છે કણ આપણે બેન. પૈસા લઈને જવાનું છે. ઓવે હાલવા જવાનું છે. અરે આ તો જોખમ કહેવાય. 50,000 રૂપિયા એટલે આ સુધી કદી હું લઈને નહીં નીકળ્યો અને એકલો જઈને રસ્તામાં કોઈક લૂંટી લેતો. એ વાત સાચી. અત્યારે તો ખરું ને નક્કી ના રખાય. અને જમાનો અત્યારે- ખરાબ થઈ ગયો છે. તું જોવો ને તું લૂંટી લીધો. વાત સાચી છે. એક કામ કરજે, ના હોય તો તું હેડજે મારા અંગા ટેકો રે, બીજું કશું નહીં. હા, અંગાત તો આવો એટલે પણ થોડું કોમ તો છે પણ શું આપણે કરું? મેલકી શાલ કોમ નહીં યાર. આટલું ભાઈબંધ માટે આટલું નહીં કર્યું. અલ્યા તારા અરે માં- શીરો ને મગ ખવડાવશી તો મારા મોમોને ખવડાવશી. તારે શું ખવડાવવું છે? અલ્યા ગોડા તારા માટે તો જીવ આલી દઉં પણ એવું તારે નહીં. પછી લે હેડ. હેડ જે જીવાડતું હોય તો હેડ ને તું. ઉભો રે ઉભો રે. તાને તો રો ને હા. તો આગળ ટોકરી તમે બેસ. હું આવું મારા કાકા ને કેતા આવું ઘેર. અલ્યા મેલકી શાલ અમે તો ઘેર ઉગા કેવું છે હમણાં હાલ બપોરે તો પાછા આવતા રહું આલીને તરત. અલ્યા કીધા વગર નહીં ચાલે. કારણ કે મારા કાકો રે ને કે આખો દારો જો જ્યાં પાસ મોરું એ થાય લેટ હોય પર્યા કે ઈવન ચિંતા રે. આમ તો હું કઈ ના આવું. શું કીધું? હા હેડ જલ્દી જઈને આ હેડ. હાર હું હાલ હાર લબી આવું. બોકરા બેહું છું ગોમના. હાર તું બેસ હું હાલ લબી આવું. હારું. આ કાર્યો ખરો ને આટલા જવું હોય ને તો મને લીધા વગર જતો નહીં. મને હેરાન કરે છે. અને મોએ ખરો ને મોએ મારા કાકા કીધા વગર શું જતો નહીં. કે મારા કાકા ને કે ઉપર આ ઘેર જઈને ઘેર તો હતા નહીં. આ મંદિરે જ આખો દારો બેહરો હોય કર. કાકા શોજી આયો પાછો. હું ગામમાં જતો ગામમાં આવતો હતો ને હમણાંથી તારો રખડવાનો ડોળો ખૂબ વધી ગયો છે લ્યા. કાકા રખડવાનો ડોરો નહીં. હું જોતો ગામમાં રિચાર્જ કરાવ. રિચાર્જ પતી ગયું તું મારે. એવું મોબાઈલ માં રિચાર્જ પતી ગયું તું તો મોબાઈલ શું હમણાં નહીં તારનો ભરું. મોબાઈલ લઈ આવ્યો છે ને તારનો તો અધર જોતો નહીં. તું મોબાઈલમાં શીખર હું ફેદે તો છે ખબર પડતી નહીં. આ 4 દાડાથી બિલકુલ ધંધો ઠપ થઈ ગયો છે. ઘેર એક પૈ આવતી નહીં એ નહીં વિચારતો. પૈસા ની વાત કરો તો હું પૈસા લઈને જ જઈએ છીએ. પેલો કારું રહ્યો ને આપડે હા, એના હંગાથી હું જાઉં છું. જ્યારનો આ કાળિયાનો સંગ દલ્યો છે તારનો ઘેર ટોગો ટકતો નહીં. હું એના મોમાન ઘેર જઈને આવું. તમે શું કીધું તી? કારિયાન મોમાન ઘેર જઈને આવું છું શું કરવા દો છો? પૈસા લઈને. હા, ઓહો હના પૈસા? કોક 50,000 રૂપિયા રે ને હા, તારો કે લીધા છે મેં હા. કે મારા મોમાં નીકળ હાલવાના છે એમ કીધું મને તો. ભત્રીજા હું તો હું કઉ છું ખબર છે? હા એક કાકા અઠવાડિયેથી હારું ખાવાનો હારું ફરવાનો કે હારો પૈસો પાડ્યો નહીં. ના હોય તો એક કામ કરીએ તો હું કોમ કાકા ઓમય આપણા પૈસાની જરૂર તો છે અને ઓમય આપણી ટેવ સેવી છે કે હાથ માર્યા વગર મુર્ગો ફસાયા વગર આપણું કામ ચાલતું નહીં કે આપણું ઘર હેઠતું નહીં. એ તને ખબર છે. એ વાત સાચી ના હોય તો કાકા. રહીને પૈસા રહ્યા ના મોમાના ઘેર દોય ના કરતી આપણા ઘેર આવી જાય તો એ વાત સાચી કાકા. હારું પણ હાથ મારવાનો બંધ કર્યો ને ત્યારથી તો આપડે એકદમ મંદી ચાલે છે હો. ભત્રીજા હું શું કઉ છું? હા કાકા ના હોય ને તો આટલું કામ કરવાનું તારે. બરોબર કાકા. સમજી ગયો ને? સમજી તારે ગયો. 2-4 ખમી લેવાની બાકી હા. બધું હું સંભાળી લ્યો. જા ના ના કશો હતો નહીં. જા, હું આગળ ચોખ્ઠું ફિટ કરી નાખું. તું તારે નીકળવાનું કર. જા હેડ. હાર તાણેલો હો. હારું હારું. હા સાંજનો બેઠો બેઠો મગજમાં એ જ વિચારતો હતો કે હમણાં કોઈ હારો મુર્ગો ફસવાનો નહીં કે શું હારો હાથે માર્યો નહીં. ના હોય તો હારા 50 નું ઠેકોણું પડી જાય ને તો 1.5-2 મહિના જલસા બંધ ભત્રીજા બેના નીકળી જાય. આખો મોમાં નહીં પોકાળવા છે. ભગાની બેંકમાં આવશે રે, ભગાની. આ તારા મોમાની તો ખાસી એડવાન્સ થયો. આ એડવાન્સ થાય છે ઈમોસ કરતાની ઈમો તો તને લાવ્યો છું કે વાતોમાં ને વાતોમાં આપણે જો પોકવા થયા તો ખબર પડી અને એકલો વધતો છે એટલું કદવું પડત મારે. અલ્યા તું કહેતો હતો ને એ વાત સાચી. આ નેરિયો ભયંકર લાગે તું તો આ ઝાડો બાળો જેવો શું એકલા તો આ જેવો જ નહીં. હેરી નેરિયો વાહ તાર વાત સાચી છે. ઈ મોજ મને ખબર છે કે લાલ્યો છે ને તો મારો રસ્તો ફટ દઈ કપાઈ જાય અને આ જોખમ છે ને એ ચિંતા નહીં અરે આ તો તું હતો એટલે આવ્યો ને બીજો કોઈ હોય ને તો હું જવાય નહીં. હંગાત તને ખબર હે ને. ઈ મોજ કરતા ને ઈ મો મને ખબર છે કે મારો ભાઈબંધ લાલ્યો રે ને એ મને સુખમાં સાથ આલે છે અને દુઃખમાં સાથ આલે છે યાર. કોણ હો તમે? ફોડી કાઢું છું. એ, અડતા નહીં. લાવ ઓછી જીવતો નહીં તો આડું બી આમાં ઠીક કે. લાવ. ઉભા રહો, ઉભા રહો. કશું નહીં. મોઢું ફોડી કાઢું છું. મારા પાસે કશું નહીં. મેં મારા મોમાની જીવ છે. મને બધી ખબર છે તારા પાસે કોક તો છે. કાઢ જા કે તું મોઢું બોઢું ફોડી કાઢું છું. હાલ જીવવાનો છે કે પછી પૈસા તો કાલે કમાવું. લાલ્યા અમાર મોમાનો કાઢ બસ. તમે પાછ જેવા બહાર કાઢ. હલ્લા હલ્લા.
નીકળ પટ્ટી મેં સેટ પોકેટ સુધી ફોન દેખાડ દેખાડ. વાહ ભાઈ વાહ, બે નેનો છોકરો હતો માપનો, એવો ધમકાઈને 2-4 ઘસી દીધી ને પોપટના જેમ પૈસા મેલી દીધા. અમે વધો નહીં, 50,000 તો છે જ. 2 મહિનાનું ઠેકોણું પડી ગયો. હું પુણે જાઉં. એટલે કારિયા હેડકી હેડ પેલો આવશે તો મહિના છે ઉભો થઈ ગયો મઈ જ ના નાખા અમે હું લૂંટી લે કે હેડકે પણ અરે અમે મેલ ચાલ અમે પૈસા તો લઈ લીધા અમુક મઈ નાખશે કે અમે શું કરશે અલે પૈસા તો ભલે લઈ લીધા પણ પૈસો કરતા તો જીવ મહત્વનો છે. લે હેડ ઉઠ હમણાં આવશે ને તો હમણાં પટાઈ દે. પૈસાનું તો મેલ ચાલ પણ પેલાનો ઘેર જવાબ હું આલ્યો હું હવે જવાબ તો ઠીક છે પણ હમણાં તો ને અમારામાં વેલા મારા ઉપર બગડ્યા હતા કે ગમે તે કરજે કે તારા મોમાનું પૈસા પકડ દેજે. અમે ઘેર જો તો ઘેર જઈને જવાબ હું આલ્યો. લાલ્યા અમે ઘેર નહીં જવું હો. અલે ઘેર તો જવું પડે કે હવે પટાઈ ફેંકી દોત ને તો ઘેર હું જવાબ આલો તમે બધું થઈ જાત. આમ ઘેર જવાબ કોણ પકારે છે એના કરતી ઘેર જતા રહીએ હવે જીવ બચાવીને. પણ ઘેર જો તો મારા બાપો મને મહી નાખશે અમે કર્યો હું કશું નહીં મહિના કે હાલે એડવાન્સ કરો અને રે ને જીવ બચી જશે તો પૈસા તો કાલે કમાઈ લેવું. હવે સોનો મોનો રોયા વગર ઘેર હેડ તારા મોમાં ના નહીં જવું અમે. તો પછી ઘેર જઈને કરશું હું મારા બાપાને જવાબ હું આલ્યો હું. અલે તારા બાપાને જવાબ હું હમણાં મહિના કહેવત ને તો તારા બાપાની જવાબ કોણ આલોત એના કરતા ઘેર હેડ રોયા વગર. અલે જીવતા હશે ને તો પૈસા તો કાલે કમા લેવું અને કોઈ પૈસા મહત્વનો નહીં જીવ મહત્વનો છે. હારે તારા બાપા તો હું સમજાવ્યો તો તારો ઘેર આપવું બચો પણ અલે પણ રોવાનું બંધ કર કે. પણ હું ના રહું મારા બાપો હમણાં જીવ લઈ લે મારો. એ નહીં વચ્ચે જવાનો રસ્તો ખરો કોઈ હું તને સીધા જાઉં તો આગળ રોડ ફૂટશે એથી સીધા નીકળી જવું એ થઈ પાછું નહીં જવું ને પેલો માણસ ડેન્જર છે પાછું. જલ્દી હેડ. કાર્યને મેં કેટલો સમજાય તો કે લે જલ્દી પહોંચજો હા. પેલા ફોન ઉપર ફોન કરે છે ને મોમો અને મેં કહી દીધું કે નીકળી ગયો છે પણ આ શિખર છોકરા ગુડાઈ રહ્યો છે. જલ્દી પૈસા લઈને પહોંચી રહ્યા ને તો મારા મગજમાંથી ટેન્શન એક તો ઓછું થઈ જાય. હેડ કે આમ રોવાનું બંધ કર. ચાલો કેવું કે રોય નહીં કોનું એ ઊંચું આપણે પાછું? ઢીલો મળે છું. બેસ ઉધી લે રોયા કાળિયા. વગર બેસ. ઉધી લે. રોવાનું કરે હા પધારો. મોઢો પડે તો કહું મોઢો નહીં પડ્યો. ઉધી લે લાલ્યા. કોઈ કેવું નહીં સના બામ હું કેવું તમને તમને કોઈ કેવું નહીં લે. કોઈ કીધા ઈ તો મને ખબર પડે કે હું છું જાય. કોઈ કીધા જેવું જ નહીં. મારી તો જીભ તમે કોઈ કીધા જેવું નહીં એટલે મારી તો જીભ જ નહીં ઉપરથી કહેતા તમારો છોકરો રે પૂખો એમ જીભ નહીં પડે ચોટી જઈ તા બોલો તો સહી લે પોપટના જેવું. બોલાય છે પણ મારા કહેવાય એવું નહીં. હું થયું લે કાળિયા? હું થયું એ ટેપો પશુ પર હું થયું મુઠાઈ બાહી કાઢ કે તો એ પેલા પૈસા નતા લે 50,000 રૂપિયા હા હું થયું પૈસા નું થયું. એ મારા મોમાની હાલવા નતું જાણ કીધું હા ત્યાં જે સુધી પહોંચ્યો નહીં ફોન ઉપર ફોન આવજો. તે હાલવા જ જતો હતો પણ રસ્તામાં હું થયું રસ્તા બોલ કે નકામા એકી લાફા મુઢા પછી ભત્રીજી બહાર ને કરજે. એ સના પર ધમકાવશો નહીં. એટલે હું તમને પૈસા આવતી બીવણેલો હંત એ 800 ને સના પર હવે તો કમ એટલે પૈસા નું થયું હાલવા જતો તારી વાત. હાલવા જતો હું 3 વખત બોલ્યો. આગળ હું થયું મારા મોમાની જતો પેલું નેલિયું નહીં આવતું એટલે હું જાણે પાણી ભરેલું તું હું પૈસા પાણી પડી જા પાણી નહીં પડે એટલે લે અમે ઈ નેલિયામાં જતા હતા ને ઈ કંઈક કોક ગઢિયો અંતર જ બેહી રહ્યો હતો. જેવા એ નેલિયામાં પહોંચ્યા ને આવો જાડો ધોકો લઈને આગળ આવી ગયો. એની વસવા આવડી મોટી હતી સના બા મોટા મોટા ડોળા કેવું કરી લે મને 2 ધોકા મેલ્યા લાફા મેલ્યા લૂંટી લીધો સાહેબ. લે પૈસા લૂંટી ગયા ને પૈસા ચોરી કરી જાય રહ્યું લઈ ગયો પાયનથી લૂંટીને. એટલે તું એકલો હતો ના કોણ દેખાતો નહીં હું એટલે તું વણા ગઈ જતો 2 જણા ગયા હતા અમે બેહોને બધે 2-3 આલે અહીં દુકાન તને ના નહીં પાડી લે કે ખોટા સંગ હુકા કરે છે અને તને એકલો જવાનું નતું કીધું પણ ઈનો હક છે કોક આઈ ચોરી જી તને ના નથી પાડી આ ચોરને હુકા ગટ લઈ જતો એટલે સનાબા તમે કેવા હું માંગો છો? કેમ કહેવા હું માંગુ છું એટલે તારા વણા અંગે છો જવાનું આવતું તું મને કોઈ ના હંગાથી જવાનો શોખ નહીં. એરો મને જોરાઈથી લઈ ગયો તો હંગાથી પૂખાય ને મેં કીધું અંગાત હોય તો કોઈ લૂંટી ના લે કે તને ના નહીં પાડી કરે વણો સંગ નહીં કરવાનો અને તને એકલો જવાનું નતું કીધું પણ એકલો હોય તો લૂંટાઈ જોત. 2 જણા હતા તોય લૂંટાઈ જાણી હો.
જોઈ લે હારું કરવાના ગુણ. આ તારા હંગાથી આયો, 2 ધોકા મી ખાધા તોય તારો બાપો મારા પર આરોપ એટલે તે નાખે. હારું કર્યું છે. હા. એક તો લૂંટાઈને આવ્યો છું, પાછું કે હારું કર્યું છે. પણ- બહુ હારું કર્યું એટલે તે. અને સનાબા હારું જ કરીને આવ્યો. મારા કાકાને ખબર પડશે ને કે તમે આવો ખોટો આરોપ નાખો મારા પર, તો મારા 2 લાફા ખાવા પડશે. તારો કાકો શાનનો ચૌકાર છે. એ આખા ગામમાં ચોરીઓ કરે છે, તું એ ચોરો છે લે. આનો એનો વોક છે તારો હક છે જે સનાબા, છે. હોભળો, તમારા છોકરાને હંગાત રહું તારના તો મેં મારા કાકો 2 ભિખારી જેવા થઈ ગયા છીએ. તમે શાનના કરોડપતિ છો 2 જણ લે. અમારા હરખાઈ તમે જતી. અમે ભિખારી જ છો. સાપરું એ હરખું કર્યું ને એ કરો જી. નકર. નેકરું છું અમે. જો તું હોભળ, અમે આજ પછી મને કદી બોલતો ના કર. મારે ને તારે કોઈ લેવા દેવા નહીં, કોઈ ભાઈબંધી નહીં, આપણો કોઈ સંબંધ નહીં. તું મને હોમો બને બોલતો ના. આમ આવો ખોટો આરોપ નાખી નકર નો હજી. નકર. જઉં તું શાંતિ રાખો. ગરમી છતી કરે છે પાછો. જોને મી ચોરી કઈ નાખ્યો એમ રીસ તમે કરી કરો. ઉઠ લાગે છે. તમે એ તો તો એમ મારા થાય. આગળ તો જો તી ચોરી કરે. નામ મળી રીસ કરી ચાલો તારી એકી લાકડી ફૂડું ફોડી નાખું. તને ના નથી પાડી લે કે ગામમાંથી કોઈને હંગાતી નહીં લઈ જવાનો. તારા બધું શું કરવાના આવે છે? બાબા, મારો વોક છે, મેં એવું કર્યું છે. તારા આ પૈસાના લીધા મારે કેટલું ભરવું પડશે. પેલા તારા મામો તે વાત જોઈ રહેશે. ઈવોને એવું નહીં થાય કા બકાવશે એવું. પણ એ તો મેં તો કીધું કે ચાલ્યો નેકળી જો અહીંથી પૈસા લઈને. પણ એમાં હું આવું કરું, લૂંટી ગયું એમાં. અમે તને શરમ આપી જોવા શરમ. અમે મારે છે રીતના આ ચોર પકડો. કોણ હતું એટલે તને દેખાણો તો ખરો. કચ્છ ને મોઢું બોધેલું હતું હા? અને માથું બોધેલું હતું, કશું ખબર ના પડે એવું હતું. જેટલો સમજાવો તને. એક કામ કરવાનું કીધું તું એથી હરખી રીતે કર્યું નહીં. બાપુ દાદા- મને ભિખારી કરી મેલ્યો બાપુ દીધો. દાદા તો પડતો અવારે તમે જો મને કામ એકલો છો, મને હું કામ મોકલો છે? મારું મગજ તો માલતું નહીં અત્યારે. પછી સડી બેવાનું પછી ના નકામડા બૂટ મેલ્યો તો હમણાં કોણ તૂટી રહ્યા હમણાં તારો. મારા પેલો હું જવાબ આલો. ઈવન એવું લાગશે કે ભાઈ પૈસા નહીં મોકલ્યા હોય અને અરે વચમાં લૂંટાઈ ગયો સામે. હું ના પાડું એટલે ખોટા સંગ કરે. વાહ ભાઈ વાહ હો, ભગવાન હાલવા બેહે ને એટલે ખોબે ને ખોબા હાલે. પણ એને લેતા વળવું દો, એને રાખતા વળવું દો, એને હાથતા વળવું દો, હાથવતા વળવું દો. ખરેખર એવો મેળ આવી ગયો ને. આમાં 2 મહિના સુધી ગમે ત્યાં મૂંઘું તો ચિંતા જેવું નહીં. આરામથી 2 મહિના નીકળી જાય. હાય ભત્રીજા હાય. ગણતા થઈ ગયા ને. હો ભત્રીજા, ખરેખર જી જબરી એક્ટિંગ કરી હો. કાકા એક ખરું, હા, મારો કાકો ખરો ને એ બહુ પાકો પાછો. આખા ગામમાં કોઈની તાકાત નહીં કે તારા કાકાની બુદ્ધિને પોકી હકે કે તારા કાકાના હમું કોઈ પડી હકે. પણ કાકા તમે એક કામ ખોટું કર્યું. હું તમે મને એવી એક આલિયા થાય દે, હજી ચમચમ થાય. બોલો. અમો ભત્રીજા તને તો ખરી એમ નજર થી અને તું મારો સીમ કરીને મેલી હતી. પેલા નાલી થઈને તો કોણના પડદા ફાટી જાય છે કે. અને કોમ એવું કરીએ ને આજુબાજુ વાળા વેમે હનું થાય કે અમાર પાસેથી જે રહ્યો છે ને એને જ ચોરી કરાવીને ખાય છે. એ વાત સાચી. પણ અમે શું હતું કાકા, હા, એ સનોબા રે ને ખબર પડી જતી મને લાગે. હું કેતો તો કાઢ્યો. એ મારા પર જ એમ નાખતો તો હું એ ગોઠવીમ શું બત્રી તો કનો. સાચી વાત છે. કઈ દે ના કે મારા કાકો છે તો ધોત્યું લેવા નહીં ને. મેં એમ જ કીધું આ ખોટો આરોપ નાખશો ને. કીધું અમે તો કોઈ નહીં એવું કોઈ તે પછી કોઈ નહીં. હું તો એના પછી જે છોકરો રે ને એનો હવે કીધું તારા ને નાત પછી કદી મારે અંગ સંગ નહીં કરે. કોઈ વાંધો નહીં ભત્રીજા. એ નહીં તો એનો ભાઈ નવો મુર્ગો પકડવાનો. હાલ તો 2 મહિના સુધી ચિંતા નહીં કર. હઉ ચિંતા જતી રહી આપડે. 2 મહિના ગમે તેમ જલસા કરીએ ને હોટલોમાં નાસ્તો કરીએ ને ખાઈએ લે. અરે 10 તાર પાસે રાખ વાપર તું તાર 40 મારા પાસે છે. જરૂર પડે તો માગજે, બરોબર? કોઈ વાંધો નહીં. કીધું કાકા એવું. ભત્રીજા તારા વગર મારું છ કોઈ બીજું કેવાય કર. તું તો જીવ માગે તો તારો કાકો તને જીવ આલી દે. એ વાત સાચી કાકા. આપડે એકબીજા વગર નહીં રહેવાતું. તાણ પછી. બધા વગર ચાલે. બગા આવો શંભુજી આવો. પેલો વીઘો વેચો કહું. એ વેચીએ બીજા ભગો ને ભગા બાથી પાણી તો ઘણું એ છે. કોઈ વેચવાની જરૂર પૈસા નથી. તો ઘણા લાયા છો તાન તમે. ઓહન ખરા ને આપડો વિગો જ દેખાય. કોઈ દેખાતું જ નહીં. આટલા બધા આયા છો તે તાન તમારા પાસેથી. એ બધી તમાશો પળાપુશ કરવાની આવે છે. ચોથી આયા ને ચોથી લાયા ને હું લાયા. કે પછી શું આયા? આ તો નહીં મારે એ કા. શંભુજી, એટલે કહેવાનો મતલબ હું તમારો આ તો અશુભોને આટલા પૈસા તારા હાથમાં પાડ્યા. બધા હમું ઓગળી લોબી કરો છો ને પણ વર રાખજો. કોડા સુધી કાપી નાખશે. બગા એવું બધો નહીં. ખરો ને ઈટનો જવાબ પથ્થર થી આલે છે. બગા એવું નહીં. અમે આટલી મજૂરી કરીએ, 20 વીઘા જમીન વાઈએ
તો અમે આવા બંડલ લઈને રોડો પર બેસતા નહીં ને તમે એ તમારે નહીં લાગે તમને. બંડલ લઈને એમાં ફરવાનો શું તમારો ખબર કોમે હોય? નહીં. તમે રે ને મગજ વગર મત કરો ને એટલે ભગો રે ને, એ માઇન્ડ વાળો માણસ છે. માઇન્ડ થી કોમ લે. છોકરીએ 10 ને 1000 પેદા થાય એવું છે બગા પાસે. વધારાની માથાકૂટ કરશો ને. હા. લ્યો, ગોમની હોટલે ચા હું પી વાત લેજો. કરો છો હા. હા પીવા આલ્યા. હા, ચા પીવા નીકળો હળો. ચાલો ને. મારા તો શું લેવા તમને વધારે નહીં જફા કરવી પડે અને તમે તાર જે કરતા હોય કરે તો વધારની દફામાં ઉતરવું હોય ને તો ઉતરો પછી ના ભાઈ, વાંધો મારે નહીં. નહીં ઉતરવું. હે? નહીં ઉતરવું. ભગો ભાથી જેવો છે ખબર છે ને. ખબર છે આખું ગામ જોડે છે બસ તમે તાણે. જેવા છો એ. રોણકથી ચાના પૈસા આલે છે ને એ લઈ લો. ભગાનો પ્રસાદ રહ્યો ને એ નસીબ ના, એવું નહીં કેવું. આ તો પૈસા પાડ્યા એટલે મારી ટેવ છે ગામમાં તો કોકના પાસે વધારે પૈસા પાડું છું ને એટલે મારે પૂછવું પડે. શંભુજી આ ભગાની પ્રસાદ છે ને હા. એ નસીબ વાળાને જ મળે. બાકી ગામમાં તો હજારો ફરી છે પણ ભગો જેને આલે ને એને જ આલે અને આલે ને તો પ્રેમથી લઈ લેવાની અને ખાઈ જવાની. હારું, નીકળો હળો. કશો વાંધો નહીં. મારા કાકાના હાથની પરસાદ થાય ને બહુ નસીબ વાળું હોય પાવ ઓ પાછો. ખરીને તારા કાકાના હાથની પ્રસાદી તાણ ઘણા ખોય છે ને તાણ કોઈ. ભાઈ, નીકળો હળો. કોકને ખાધી હશે ગામમાં વળી. ખાધ્યું કાકા આ બહુ ચોપલો છે પાછો. ઓને કોઈ વાત ખરી ને પેટમાં ટકના. પેલી કહેવત નહીં કે વાતોનો ભૂત હોય ને બે લાતો મેલ લે ને તાર સુધી મોને ના. વાત સાચી કાકા અરે વાત છે પાછા. આ તો બે ફટેલો આવે ને તારા કાકા થી. હા, આ ના- અમે એક કામ કર. હા. ના હોય તો હેડ એક જગ્યાએ જુગાર રમાય છે ખતરનાક. ડબલ કરતા આઈએ થોડા ઘણા. હેડ. લડાઈ એમાંય હાથ મારી નાખે તાણ ફરીદા, મેં તને સમજાયેલું તો છે કે જુગારમાં આપણે રમવા બેસીએ. હા. એ તારે ખરું ને પાછળ બેઠા બેઠા આપણા ઈશારા સમજી લેવાના. ઈશારા પર જ આપણે પૈસા જેમ કરીને આવું છે ઘરમાં. બાપા મારા મોમાં ફોન આવ્યો છે. શેમ આવે છે તને ખબર નહીં હોય? શેમ આવે છે ફોન ઉપાડતો ના આમ. આબરૂ કાઢી દીધો મારી આબરૂ. ખબર છે મને. કયા છેલ્લા કયા થઈને બેસી ગયા છો? આવો શંભુજી આવો. આવો શંભુ કાકા. આ તો પેલી ઉતરી જેલી કળી જેવું મોઢું કરીને કેમ બેસી રહ્યા છો? ઉતરી જેલી કરી જેવું તો હારું પણ બળી જેલા માલપુઆ જેવું થઈ ગયું છે. હું ખરો ને તમાર જોડે આવ્યો તો મૂકો છે નો ભાઈ હસીને ઘેર નરવા છે માર ફુવા નીકળે એમાં ઘરનું વાસ્તુ છે કે? બધી વાતે નરવો જ છું અમે. કેમ? પટી ગયું અમે. બસ એમ એ તો લઈ જવા હતા છોકરા ઉપર કેમ કાયા છે તો કોઈ ખબર નહીં પડતી. કાંઈ ના થયું તો તાર નહીં આરતી ઉતારું. શું થયું? ના થવાનું છે તો શંભુજી એમ મારા વાત કરતા મારી આબરૂ જાય શક્યો. પણ અમે વાત કરતા છોથી આબરૂ જવાની છે જે થવાનું હ એ થયું હ. જેલું કદી એમ પાછું આવે. એ તો વાત આજી છે જે જુએ તો પાછું ના આવે. આ રેનો નુગરો નફાટ. એ શું કર્યું? અરે હું કર્યું એટલે 50,000 માથા માલ્યા તા ને હા પાડી નાખ્યા? પારી નાખ્યા હોત તો હારું થઈને હોજાવત. તાણે શું કર્યું? લૂંટાઈ ગયા. વાતો મોટી મોટી કર્યો હે ને. એટલે છોકરા લૂંટાઈ ગયા? આ, મારા એના મામાનો ફોન આવ્યો તો ને ઓહો, શંભુજી. ઓહો. કે 50,000 ની જરૂર છે અને મારે થોડું ઘેર કોમ હતું. કીધું તું નરો હતે હાલતો હોય ત્યારમાં મોકલો કે નેરેમ લૂંટી લીધો. એ એકલા ને મોકલાય? એકલો નતો શંભુજી. હા. હું પગલાનો રહ્યો ને લાલ્યો એ રે હંગાતી હતો. શું કીધું? શું કીધું? પગલાનો ભગવાનનો પથરીજો. અમે એનો તો ને બેહો તાણે હું તમારે વાત કરું. હું વાત કરે તમારા છે. પૈસા પડી નહીં જા કે લૂંટાઈ નહીં જા પણ જે જગ્યાએ ગયા છે ને એ જગ્યાએથી માંથી તમે 50 રૂપિયા પાડશો નહીં. કોણ લઈ ગયું? આ ખરા ને બે કાકો ભત્રીજો ખરા ને મારા ઓળશા મંદિરે બેહી અને મારા ઓળશા પૈસા ગણતા હતા. 500 ની નોટો હતી, 200 ની હતી ને 100 ની હતી. ઓ એરે જતી નોટો બધી. અને આ કાકો ભત્રીજો ખરા ને શેના છે? ઓહો એવો કરીશ તો ઈવણ પાણ જોતી પૈસા આલે આ શંભુજી કે ને. મારી પણ વાત એ તો સાંભળો. મારા શંભુ આ કાકા. ખરા ને કી 10,000 ભત્રીજા તું રાખ અને કી લે હેડ આપણે ઈએ ને હું પહોંચ્યો ને જે હું ખાલી એવું પૂછ્યું કે બગા તમારા હાથમાં આટલા બધા રૂપિયા જોતી તે મારા ઓળશાએ એટલું લોડું લીધું પણ કે બધું પોળી ના છે કે સોના મને રસ્તા જો કે તમારે શું પૂછવાના હતા. હું ખાલી પૂછ્યું તું એમાં એને એટલું રોડું લીધું અને તમે પૈસા લેવા જાઓ તો હું દશા કરશે. પણ શંભુ કાકા ખોટા 50,000 રૂપિયા બગાડજો ને ભૂલી જાઓ. પણ શંભુ કાકા એ તો મારા અંગાડ હતો લાલ્યો. એ ગમે તે હોય તારા હંગાતીએ તો પણ એ રે એક નંબરનો ચોર ને બનેલો છે કાકો ભત્રીજો તને ખબર છે ને.
આ ઢેકરી કરીને પ્લાનથી પૈસા લઈ જશે તને કેટલો સમજાયો લે કે ખોટા સંગ કરે ને. અમે- જોયું ને ખાડામાં નાસીને લઈ ગયો ને. પણ લાલ્યો તો કમ્પ્લીટ મારી વાત સાંભળો. હજી તો ક્યાં કમ્પ્લીટ હતો. લાફા મેલ્યા પૈસા પાછા ના આવે. અને તમે બીજી ખબર છે બગલા પાસેના પૈસા જા ને પૈસા તો પૈસા કોઈ પણ બીજી વસ્તુ થાય ને એટલે કદી પાછી ના આવે. અને તમે ખરા ને ઈ પસા લેવા દો તો બીજા પસાના ખાડામાં ઉતરજો, હાથ પગ ભગાવજો. એનાથી એક કામ કરો, ટાઢા પાણીથી નહીં નાખો. અને ટાઢા પોણી તો પૈસા તો નહીં નાખ્યો પણ વાને હું ભૂડું અરે. ફોડી નાખ્યો આ મને ખબર કાળિયાનું. આ 100 રૂપિયા એને સા પીવા આલ્યા છે કે હારી હોટલમાં સા પીજો, પણ મારા સા નહીં પીવી. ના હોય તો 100 રૂપિયા રાખો અને હારામાંથી હાબુ લાવી અને નહીં નાખજો. લ્યો ના જતા એ હાથ પગ પણ વાને દબાવો. હું કેટલું કઈ મારી જીભ ગાઈ દઈ શંભુજી. કલ્યા તું એનો ખોટો સાંગ કરે છે. અને હોપળો અરે ખરો ને કાઢી નાખેલામાં કાઢી નાખેલો છે. મારા લુસીન લઈ ગયો ને. હંગાત રહેતો ખર્ચો એરો કરતો એટલે મારા માંથી થોડું આવું અરે કરશે. ખબર છે કોક દાડો ડબ્બા ઉતારવાનો છે. જો તમે- એમાં ખર્ચો કરતું તારા પાછળ. તમારા મૂડ નહીં ના તો હું એકલો જી આવું. હું કરું શંભુજી તાને હું થોડો લડવા જાઉં એ ના ભગવાન. જવાય. ઉપરથી બીજા પત્તા ખોવાના થોય. અને આ તો ના મને કાયમ ના કાઢી નાખેલા છે બે આ તો જિંદગીમાં- દાંતેરું નહીં માનતા પણ આ તો 50,000 ના રૂપિયા મને. છે. વાત અને સાચી મને છે. લ્યો હું જાઉં ઓછો છું. ઉઘેર રમો ઓછો ઉઘેર ખોટા સાંગ કરે બૂચ મારી જો ને તારો 50,000 નો. અમે લઈ ચનાભાઈ પૂછો મારી વાત સાંભળો. છોકરા સંગ કરો ને તો કોક હારા નો કરો. કળવો વેલો હોય ને ચનાભાઈ ને કળવું જ કાળંગુ આવે, એને બેઠું ના આવે કદી. આટલી વાત મગજમાં ફિટ રાખજો. જો હું જાઉં છું. ઓછી નકર ઓછી મારી ઓછો આગળ થી નુગરા ના પાડતો એટલે એના શેરી ફરે નીના શેરી ફરે અશ્કરે ઊંધું ગાલ્યા વખત આવ્યો ને ઊંઠી લઈ જાઓ 50,000.